સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો અમદાવાદમાં બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર સર્વિસ મીટ 2024 ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વસ્ત્રાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું। આ સાથે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ 1 થી 4 ફેબ્રુઆરી 2024 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે। તો આ સાથે જ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિર્ધારિત કરવામાં આવ્યો છે। આ સાથે આ પ્રસંગે મહાનિર્દેશક ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ્સ વાઇસ ચાન્સલર ગુજરાત યુનિવર્સિટી ખ્યાતનામ સ્પોર્ટ્સ પર્સનાલિટી ફાયર પ્રોફેશનલ્સ ફાયર બિરાદરીના નિવૃત્ત સૈનિકો ઉદ્યોગપતિઓ અને વિવિધ રાજ્યની અગ્નિ શમન સેવાઓના અગ્નિશામકો ઉપસ્થિત રહેશે। એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2000 થી વધુ ફાયર કર્મીઓ ઇવેન્ટમાં ભાગ લેશે। આ સામાન્ય જનતાની સલામતી એ અગ્નિશમન સેવાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેથી તમામ પ્રવૃત્તિઓમાં જાહેર સલામતી કેન્દ્રમાં હોવી જોઈએ। इंडियन फायर सर्विस स्पोर्ट्स मीट जो है 2024 इसके अंदर में अब कुल मिलाकर 10 इवेंट होने हैं। 7 स्पोर्ट्स इवेंट हैं और 3 फायर के इवेंट्स हैं। जो इसका शोकेस इवेंट रहेगा वो टफेस्ट फायर फाइटर गेम्स रहेंगे और वो गेम्स जो हैं फायर फाइटर्स की फिटनेस को चेक करने का बहुत बढ़िया जो है वो हमने इवेंट ईजाद किया है। एक अपने टाइप का यूनिक इवेंट है ये, जिसके अंदर में साइकिलिंग 30 किलोमीटर, उसके बाद में 5 किलोमीटर की रनिंग, उसके बाद में जो फायर के सूट्स हैं उसको पहनना, BS सेट्स को पहनना, जो भी फायर के ऊपर में हम काम करते हैं रेस्क्यू करने के लिए जिस काम की भी हमें ज़रूरत पड़ती है उतना मसल स्ट्रेंथ उसको हमें चेक करने के लिए जो भी रिक्वायरमेंट होती है वो सारे इवेंट्स हमने इसमें डाले हैं। और ये बहुत बढ़िया है। इस इवेंट को हमने लास्ट दिल्ली के अंदर में भी किया था तो सब लोगों ने बहुत पसंद किया था। इस इवेंट के अंदर में जो विनर होता है उसको 1 लाख रुपए का कैश प्राइज मिलता है। इस इवेंट का आयोजन क्यों किया गया है, उसका मोटिव क्या है? इस इवेंट का आयोजन जो है हमने किया है कि जो हमारे कंट्री के जितने भी फायर फाइटर्स हैं उनको एक प्लेटफॉर्म मिल सके ताकि वो अपनी स्किल्स को इम्प्रूव कर सकें और अपनी जो मोनोटोनस लाइफ है, रूटीन लाइफ है, उससे अलग हटें और जो कंट्री के अंदर में अदर सिटीज़ की फायर सर्विसेज हैं उनके साथ में इंटरेक्शन करें, उनके जो बेस्ट प्रैक्टिसेस हैं जो वहाँ पर वो लोग करते हैं उनको सीखें और अपनी स्टेट में जाकर उसको अडॉप्ट भी करें। ऑल इंडिया फायर सर्विस स्पोर्ट्स कंट्रोल बोर्ड જે સેકન્ડ એડિશન છે એ અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ જે છે વસ્ત્રાપુર ખાતે રાખવામાં આવે છે। 1 થી 4 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી આ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે। ઓલ ઇન્ડિયાના ફાયર ચીફ જે અમારા ડાયરેક્ટર જનરલ IPS વિવેક શ્રીવાસ્તવ સાહેબ છે તે પોતે એના ચીફ ગેસ્ટ છે। ડૉક્ટર નીરજા ગુપ્તા મેડમ જે છે એમના ચીફ ગેસ્ટ છે। અમારા ફાયર એડવાઇઝર પ્રશાંત લોનકર સાહેબ તેના ગેસ્ટ ઓફ ઓનર છે। અને ઓલ ઇન્ડિયાના ફાયર ચીફ, ફાયર ઓફિસર્સ, ફાયર ફાઇટર્સ તમામ સ્ટેટમાંથી, તમામ સિટીમાંથી, ઇન્ડસ્ટ્રીઝમાંથી, એવિએશન ડિપાર્ટમેન્ટમાંથી પોતપોતાના જે સ્પોર્ટ્સમેનની ટીમ છે અલગ અલગ 25 પ્રકારની જે ગેમ્સ છે તેને રમવા માટે આવશે અને એના ફર્સ્ટ સેકન્ડ વિનર થશે તે લોકોને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે, એમને ટી-શર્ટ આપવામાં આવશે અને અલગ અલગ સ્પોર્ટ્સમેન પોતપોતાની પરફોર્મન્સ જે છે એ ગ્રાઉન્ડ ઉપર બતાવશે અને એ લોકો એક પ્રોગ્રામનું સ્ટ્રોંગલી આયોજન કરશે। કેટલા ખેલાડીઓ આશરે આવશે? 1000થી ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયા છે ઓલ ઓવર ઇન્ડિયાથી। એટલે અમદાવાદમાં જે ગુજરાતમાં થઈ રહી છે જે ગુજરાત યુનિવર્સિટીમાં એ રેકોર્ડ બ્રેકિંગ છે। દિલ્હી ફાયર સર્વિસનો પણ તેને રેકોર્ડ તોડ્યો છે અને ઓલ ઓવર ઇન્ડિયાના તમામ ફાયર સર્વિસના ઓલમોસ્ટ ગુજરાત ફાયર સર્વિસથી લઈને સાઉથથી, નોર્થથી, વેસ્ટ, ઈસ્ટ, સેન્ટ્રલ અલગ અલગ ફાયર સર્વિસના ફાયર ફાઇટર્સ, ફાયર ઓફિસરની ટીમ સાથે એઝ અ ટીમ મેનેજર અને ટીમ સ્પોર્ટ્સમેનને લઈને આવશે।